જય માતાજી બધાની. બ્રશ કરી લેન સાનો મનો જય માતાજી વાળી. લ્યો બસ બ્રશ કરી લીધો, હવે જય માતાજી. આ ખોળ ને કોસળ છે? ના ના, આમાં છે કપાસ. ઈ 8 ગામ ખાલી કરવાનું છે. તો કરી નાખો ખાલી, વાટ કોની જોવો છો? ફેરી વાળે ઠેલી ખાલી. હવે આપણે જવાનું છે બીજી વાડીએ, કારણ કે અહીંયા કપાસ વીણવાનો દાળિયા આવે છે. હવે આપણે ભગવાનને પગે લાગી લેવી. ખાઈ પીને પગી ગયા વાડીએ. પીવાનું પાણી આ લાળિયા થઈ ગયેલા, કપાસ વીણવાનું છે. લ્યો તા પપ્પાએ કીધું કે હસપક લાંબો કરી. ચાલો મનવી લાંબો કરવા થઈ ગયો લાંબો. હવે લાઈટ આવે એટલે આમાં પાણી આવશે અને આ જાય પીસી. ચાલો ભાઈ આવી ગયા છે દાળિયા. હવે કપાસ વીણવો પડશે. એટલે ભાઈ કપાસ વીણવામાં તૈયાર થવું પડે. આ દાળિયા અડધી કલાક તો તૈયાર થાય. क्या बात कर रहे हैं? લ્યો થોડોક વીણું તો દાળિયા તરસે થઈ ગયા. મેં તો એક ડાબકો નથી વીણ્યો તોય થાકી ગયો. લ્યો દાળિયા નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો. આપણે શું કરીશું? ભૂખ તો લાગી છે પણ નાસ્તો નથી. મનવી કપાસ વીણું. દાળિયા કે છે હાલો નાસ્તો કરવા, પણ કેમ જવું? बड़ा हरामी हो बेटा. હવે આપણું મોઢું સીણાઈ ગયું છે, કારણ કે લાગી છે ભૂખ. भाई भूख लग रही है यार, कुछ खिला दो. સવારનો વીણું તોય ઠેલી ન ભરાણી. હવે આટલું પૂરું નહીં પાડે એવું લાગે. વાગી ગયો એક ને વીણાઈ ગયો કપા. માન પૂરું પાડી. સાથે સાથે ઝારમાં પાણી પણ ચાલુ છે. 2 ભાગનો કપા હતો એટલે વચાળે દિવાલનો જુગાડ કર્યો. જો હું દાડે ગણેલો, તમે ફોલો કરી લ્યો.